ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ જામનગરના પરસોત્તમભાઈ બાવરીએ જામનગરથી અયોધ્યા સુધી સાયકલ યાત્રા કરી હતી। પરસોત્તમભાઈએ સાયકલ યાત્રા દ્વારા અયોધ્યાથી દ્વારકા પરત ફરી દ્વારકાધીશના દર્શન કર્યા હતા। તો આ સાયકલ યાત્રા 50 દિવસમાં પૂર્ણ થઈ હતી। મહત્વનું છે કે પરસોત્તમભાઈએ સાયકલ યાત્રા દ્વારા લોકોને ફિટનેસનો સંદેશો આપ્યો હતો। जामनगर રહેવાસી जो ऑपरेशन सिंदूर ની કામયાબી માટે થઈને અને મેં સાયકલ યાત્રાનો સંકલ્પ લીધો હતો અને આપણે જામનગર થી અયોધ્યા થી દ્વારકાધીશ એના માટેનો મેં સંકલ્પ લીધો એ મેં પૂરો કર્યો છે અને 5000 કિલોમીટરની યાત્રા હતી મારી અને 50 દિવસ મારા પૂરા થયા। જે મિલિટરી છે આપણી જે સેના છે એના માટે થઈને મેં શ્રી રામજી અને કૃષ્ણ ભગવાન આગળથી મેને મદદ માંગી। સંકલ્પ લીધો મેં કે શ્રી રામ ભગવાન આગળ અને આપણે રામ ભગવાન આગળ કે આપણી સેનાને શક્તિમાન બનાવો અને લડી શકે એવી શક્તિ દો।